गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આપણા આજના લેક્ચરમાં ફરી પાછું દરેક વિદ્યાર્થીઓનું બેટા હાર્દિક સ્વાગત છે. આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 1 માહિતીનું એકત્રીકરણ, જેની ચર્ચા આપણે છેલ્લા ઘણા સમયથી કરતા આવ્યા છીએ, અને એક લાસ્ટ જે ક્વેશ્ચન છે બેટા કે જે 3 માર્ક્સની અંદર તમને લોકોને એક્ઝામની અંદર પૂછાય છે, એ આજના દિવસે બેટા આપણે ભણવાનું છે. આજનો જે આપણો મેઇન પ્રશ્ન છે, એ મેઇન પ્રશ્ન છે બેટા, પ્રશ્નાવલીની વ્યાખ્યા આપી આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો જણાવો. કયા પ્રકારની પ્રશ્નાવલીને તમે લોકો આદર્શ કહી શકો એવું તમને આ પ્રશ્નની અંદર પૂછેલું છે, પણ એ જવાબમાં લખીએ ને એ પહેલા આપણે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો લખીએ ને બેટા એ પહેલા તમારે બેટા પ્રશ્નાવલીની વ્યાખ્યા લખવાની છે કે પ્રશ્નાવલી કોને કહેવાય. સર આ તો અમને આવડે છે, સાચી વાત છે, કે અગાઉ આપણે ઓલરેડી પ્રશ્નાવલીની વ્યાખ્યા ભણી ચૂક્યા છીએ. યાદ કરો એ સમય, બીજું બધું યાદ કરવાનું નથી, ભણવાની બેટા વાત કરું છું. યાદ કરો એ સમય જે લેક્ચરની અંદર આપણે પ્રશ્નાવલીની વ્યાખ્યાનો અભ્યાસ કરેલો. શું હતી વ્યાખ્યા એની? પ્રશ્નાવલી એટલે પ્રશ્નોની એવી યાદી. કેવી યાદી? એવી યાદી. સર એવી એટલે કેવી? તો પ્રશ્નાવલી એટલે પ્રશ્નોની એવી યાદી કે જેમાં પ્રશ્નોને તર્કબદ્ધ ક્રમમાં ગોઠવવામાં આવે અને દરેક પ્રશ્નની સામે જવાબ લખવા માટે યોગ્ય જગ્યા હોય. આવી યાદીને બેટા આંકડાશાસ્ત્રની પરિભાષામાં કહેવામાં આવે છે પ્રશ્નાવલી. હવે આવી જે પ્રશ્નાવલી તૈયાર કરી આપણે, એ પ્રશ્નાવલીને જો તમારે આદર્શ બનાવવી હોય તો એ આદર્શ પ્રશ્નાવલીની અંદર લક્ષણો કયા કયા હાજર હોવા જોઈએ. તો આ આદર્શ પ્રશ્નાવલીના લક્ષણોને યાદ રાખવા માટે તમારે બેટા યાદ રાખવાની છે એક ચાવી. જે ચાવી છે ને બેટા, એ ચાવી તમારે એક્ઝામમાં લખવાની નથી, એ ખાલી મુદ્દા યાદ રાખવા માટેની શોર્ટકટ કી છે. એ ધ્યાનથી જો. ચાવી શું છે? શીલમ ભાષમ પ્રસગો અ. શીલમ ભાષમ પ્રસગો અ આ નામના એક વાક્ય પરથી આપણે આદર્શ પ્રશ્નાવલીના બેટા અલગ અલગ 8 લક્ષણો યાદ રાખવાના છે. કયા કયા? ચાવીવાળા ક્વેશ્ચનો ભણવાની સિસ્ટમ આપણી એવી હોય કે એક મુદ્દો અહીંયાથી હું બોલું, સામે મુદ્દો વિદ્યાર્થીઓ બોલે. તો એ જ સિસ્ટમ બેટા અહીંયા પણ આપણે સ્ટાર્ટ રાખવાની છે. તો દરેક વિદ્યાર્થી મુદ્દા બોલવા માટે તૈયાર. સૌથી પહેલો મુદ્દો છે આપણી પાસે શીર્ષક. કયો છે બેટા? શીર્ષક. સેકન્ડ નંબર પર લંબાઈ. કયો? લંબાઈ. થર્ડ નંબર પર ભાષા. કયો મુદ્દો? ભાષા. 4 નંબર પર સંખ્યા. કયો મુદ્દો? સંખ્યા. 5 નંબર પર પ્રશ્નોનો ક્રમ. કયો મુદ્દો? પ્રશ્નનો ક્રમ. 6થા નંબર પર આવશે બેટા સમય. કયો મુદ્દો? સમય. 7મા નંબર પર લઈશું આપણે ગોપનીયતા. કયો મુદ્દો બેટા? ગોપનીયતા. અને 8મા નંબર પર લેવાનું છે આપણે બેટા અજમાયશ. કયો મુદ્દો? અજમાયશ. તો આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો કેટલા છે? 8. કયા કયા? ફરી એકવાર ધ્યાનથી જુઓ. શીર્ષક, લંબાઈ, ભાષા, સંખ્યા, પ્રશ્નોનો ક્રમ, સમય અને ગોપનીયતા. આવા અલગ અલગ પ્રકારના બેટા 8 લક્ષણોની આપણે આજના દિવસે ચર્ચા કરવાના છીએ. 8
8 લક્ષણોની અંદર જો સૌથી પહેલા નંબરના લક્ષણની હું વાત કરું તો આદર્શ પ્રશ્નાવલીનું સૌથી પહેલું લક્ષણ એ છે બેટા આપણી પાસે શીર્ષક. સૌથી પહેલો પ્રશ્ન કે ભાઈ શીર્ષક કેવું હોવું જોઈએ. આપણી પાઠ્યપુસ્તકની વાત કરીએ. આપણા વિષયનું જે પાઠ્યપુસ્તક છે એનું હેડિંગ શું છે? આંકડાશાસ્ત્ર. આ શબ્દ પરથી થોડીક આપણને આઈડિયા આવી જાય કે આપણા આ પુસ્તકની અંદર આપણે આંકડાઓની અલગ અલગ માયાજાળ વિશે ભણવાનું છે. તો શીર્ષક કેવું હોવું જોઈએ? તો શીર્ષક એવું હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? એવું. સર એવું એટલે કેવું? તો શીર્ષક એવું હોવું જોઈએ કે વાંચતાની સાથે એની અંદર દર્શાવેલા અલગ અલગ પ્રશ્ન શેના વિશેના હશે ને બેટા એ આપણને તાત્કાલિક ખબર પડી જાય. આ પ્રકારનું શીર્ષક જે પ્રશ્નાવલીનું હોય ને એવી પ્રશ્નાવલીને તમે લોકો બેટા આદર્શ પ્રશ્નાવલી કહી શકો. કોઈ પણ પુસ્તક લઈ લઈએ આપણે તો દરેકે દરેક પુસ્તકનું જે ઉપર હેડિંગ બેટા લખેલું હોય ને એ હેડિંગ હંમેશા એ પુસ્તકની અંદર દર્શાવેલી બાબતને ધ્યાનમાં રાખીને બેટા એ શીર્ષક નક્કી કરવામાં આવે છે. તો અહીંયા આદર્શ પ્રશ્નાવલી બનવા માટે ખૂબ એટલે ખૂબ જરૂરી છે એનું જે શીર્ષક છે ને એ શીર્ષક એ પ્રશ્નાવલીની અંદર દર્શાવેલી બાબતો સ્પષ્ટ કરતી હોવું જોઈએ. આ આદર્શ પ્રશ્નાવલીનું પહેલું લક્ષણ છે. બીજા નંબરના લક્ષણની જો આપણે વાત કરીએ તો એ છે લંબાઈ. સર શેની લંબાઈ? તો સ્વાભાવિક છે પ્રશ્નાવલીની લંબાઈ. વધારે પડતી મોટી પણ ન હોવી જોઈએ, એકદમ નાની પણ ન હોવી જોઈએ. એની લંબાઈ હંમેશા સપ્રમાણ હોવી જોઈએ. જો તમને લોકોને વધારે પડતી લાંબી પ્રશ્નાવલી આપવામાં આવે તો શું થાય? પ્રશ્નાવલી ભરવામાં કંટાળો આવશે, સાચા જવાબો મળશે નહીં. એકદમ નાની આપવામાં આવે તો પૂરતી માહિતી નહીં મળે. માહિતી પણ પૂરતી મળવી જોઈએ અને પ્રશ્નાવલી ભરનાર વ્યક્તિને કંટાળો પણ ન આવે. આ બંને બાબતને ધ્યાનમાં રાખીને જો વાત કરીએ તો પ્રશ્નાવલીની લંબાઈ હંમેશા સપ્રમાણ હોવી જોઈએ. એટલે કે વધારે પડતી મોટી પણ નહીં અને વધારે પડતી નાની પણ નહીં. તો પ્રશ્નાવલીની લંબાઈ કેવી જોઈએ બેટા? સપ્રમાણ. આ એનું બીજા નંબરનું લક્ષણ છે. પ્રશ્નાવલીના જો આપણે ત્રીજા નંબરના લક્ષણની બેટા વાત કરીએ તો એ છે ભાષા. પ્રશ્નાવલીમાં તમે જે બેટા ભાષાનો ઉપયોગ કરો છો, જે ભાષાનો એ ભાષા હંમેશા કેવી હોવી જોઈએ? તો સ્પષ્ટ હોવી જોઈએ, ચોક્કસ હોવી જોઈએ અને સામેવાળી વ્યક્તિ સમજી શકે ને એ પ્રકારની હોવી જોઈએ. પ્રશ્નાવલીમાં ભાષાનો જ્યારે આપણે ઉપયોગ કરીએ તો ખાસ યાદ રાખવાનું કે દ્વિઅર્થી શબ્દનો આપણે પ્રશ્નાવલીમાં ઉપયોગ કરવાનો નથી. એનાથી પ્રશ્નાવલી તમારી અસ્પષ્ટ બેટા બની જાય છે. એ પ્રમાણે જો બીજી એક વાત કરીએ આપણે તો અલ્પવિરામ, પૂર્ણ વિરામ એ પણ ફરજિયાત યોગ્ય જગ્યા પર લખાવવું જોઈએ જેથી એ વાક્ય સામેવાળી વ્યક્તિ સાચા અર્થમાં સમજે. સર જેમ કે એક ઉદાહરણ જુઓ. એક ઉદાહરણ લખું છું અહીંયા હું, એમાં અલ્પ વિરામનું સ્થાન તમે ખાસ ધ્યાનથી જુઓ. વાક્ય છે બીડી પીવી નહીં, પીવાથી નુકસાન થશે. આ વાક્ય આપણને શું કહે છે કે ભાઈ બીડી પીવાની નહીં, પીએ તો શું થાય? નુકસાન થાય. આ અહીંયા આ વાક્યમાં બેટા અલ્પ વિરામનું સ્થાન ખૂબ એટલે ખૂબ અગત્યનું છે. હવે અલ્પ વિરામ જે નહીં પછી છે ને એ અલ્પ વિરામને હું બેટા નહીં પહેલા મૂકી દઉં છું. હવે વાક્ય જો મેં વાક્ય લખ્યું કે બીડી પીવી અલ્પ વિરામ, નહીં પીવાથી નુકસાન થશે. વાક્યનો આખો અર્થ બદલાઈ ગયો. આ બીજું વાક્ય આપણને એવું કહેવા માંગે કે બીડી તો પીવી જોઈએ, જો તમે બીડી નહીં પીવો ને તો નુકસાન થશે. તો અહીંયા તમે ધ્યાનથી સમજો બેટા વસ્તુ. અલ્પ વિરામ જો એની જગ્યા બદલી નાખવામાં આવે અને યોગ્યની જગ્યાએ અયોગ્ય જગ્યા પર મૂકી દેવામાં આવે તો વાક્યનો જે અર્થ છે ને એ અર્થનો બેટા આખો અનર્થ થઈ જાય છે. તો પ્રશ્નાવલી જ્યારે આપણે બનાવીએ છીએ તો બનાવતી વખત એની જે ભાષા છે ને બેટા એ ભાષા હંમેશા યોગ્ય અને સ્પષ્ટ હોવી જોઈએ કે જેથી સામેવાળી વ્યક્તિ આ પ્રશ્નાવલીના દરેકે દરેક પ્રશ્નોને સાચા અર્થમાં સમજી શકે. એ વસ્તુ ખાસ ધ્યાન આપણે રાખવાની છે. તો આ થઈ ગયું પ્રશ્નાવલીનું બેટા ત્રીજા નંબરનું લક્ષણ. એ આપણું કયું હતું? ભાષા. પ્રશ્નાવલીના જો બેટા આપણે ચોથા નંબરના લક્ષણની વાત કરીએ તો આદર્શ પ્રશ્નાવલીનું ચોથું લક્ષણ છે એ છે આપણી પાસે સંખ્યા. સર શેની સંખ્યા? તો પ્રશ્નાવલીમાં દર્શાવવામાં આવતા પ્રશ્નની સંખ્યા એ પણ એના લંબાઈની જેમ સપ્રમાણ હોવી જોઈએ.
જો સંખ્યા વધારે હશે બેટા, સંખ્યા પ્રશ્નાવલીમાં પ્રશ્નોની, તો વધારે સંખ્યામાં પ્રશ્નો જોઈને જે માહિતી આપનાર વ્યક્તિ છે ને બેટા, એ ઝડપથી માહિતી આપશે. તો ઝડપથી આપવાની માહિતીમાં હોતા હે ચલતા હે પ્રમાણે એ વ્યક્તિ સ્વાભાવિક છે આપણને સાચી અને ચોક્કસ માહિતી આપશે નહીં. સંખ્યા ઓછી પણ ન રાખીએ. જો સંખ્યા ઓછી રાખીએ તો આપણે જે હેતુ માટે સામેવાળી વ્યક્તિને બેટા પ્રશ્નાવલી ભરાવીએ છીએ ને, એ હેતુ કદાપી આપણો સિદ્ધ થશે નહીં. તો પ્રશ્નાવલીમાં દર્શાવેલા પ્રશ્નોની સંખ્યા એ વધારે પણ નથી રાખવાની, ઓછી પણ નથી રાખવાની, પણ હંમેશા સંખ્યા એની સપ્રમાણ રાખવાની છે. એ થઈ ગયું બેટા એનું ચોથા નંબરનું લક્ષણ. પાંચમા નંબરના લક્ષણની જો આપણે વાત કરીએ તો પાંચમા નંબર પર છે પ્રશ્નોનો ક્રમ. આ તો એની વ્યાખ્યામાં જ દર્શાવેલો છે કે પ્રશ્નાવલીમાં પ્રશ્નનો જે ક્રમ છે ને એ હંમેશા તર્કબદ્ધ હોવો જોઈએ. પ્રશ્નોની જે ગોઠવણી છે ને બેટા, એ ગોઠવણી તાર્કિક રીતે થવી જોઈએ. સર તાર્કિક રીતે એટલે તમને ઉદાહરણ એની વ્યાખ્યા ભણાવતી વખતે જ મેં આપેલું. પહેલો પ્રશ્ન તમારે કેટલા બાળકો છે, અને બીજો પ્રશ્ન તમે પરિણીત છો કે અપરિણીત. એ વસ્તુ બેટા શું છે, યોગ્ય કે અયોગ્ય? અયોગ્ય. પહેલા હંમેશા પ્રશ્નાવલીમાં વ્યક્તિનું નામ હોવું જોઈએ. બીજા નંબર પર વ્યક્તિનો વૈવાહિક દરજ્જો પરિણીત કે અપરિણીત હોવું જોઈએ. જો પરિણીત હોય તો તમારા બાળકોની સંખ્યા. એ પ્રકારના પ્રશ્નો તમારે ફરજિયાત પ્રશ્નાવલીમાં દર્શાવવા જોઈએ. તો એ ક્રમ તાર્કિક છે એવું કહેવાય. બીજી એક વસ્તુ, પ્રશ્નાવલીમાં તમે જ્યારે પ્રશ્નાવલીમાં પ્રશ્નોની ગોઠવણી કરો છો તો પહેલા નંબર પર પ્રશ્ન ગોઠવ્યો, બીજા નંબર પર ગોઠવ્યો, ત્રીજા નંબર પર ગોઠવ્યો, આગળ ગયા અને 40મા નંબર પર એ વ્યક્તિ પ્રશ્ન ભરે છે. પણ એ 40મા નંબરનો જવાબ આપતી વખતે એને પ્રશ્નાવલીના બીજા પ્રશ્નમાં જોવાની જરૂર પડી મેં શું જવાબ આપ્યો, તો પણ એ તમારો ક્રમ બેટા અયોગ્ય છે. તમને એવું લાગતું હોય કે આ પ્રશ્નનો જવાબ આપવા માટે એ વ્યક્તિએ ઉપર આપેલા ક્વેશ્ચનના જવાબને જોવો પડશે, તો આ બંને જે પ્રશ્નો છે ને બેટા એ આજુબાજુમાં ગોઠવો. આ યોગ્ય ક્રમ કહેવાય. તો પ્રશ્નાવલીમાં તમે જે પ્રશ્નની ગોઠવણી કરો છો એ ગોઠવણી હંમેશા તાર્કિક ક્રમમાં થવી જોઈએ. તો જ એ પ્રશ્નાવલીને તમે લોકો બેટા આદર્શ કહી શકશો. આ પ્રશ્નાવલીનું બેટા પાંચમા નંબરનું લક્ષણ છે. છઠ્ઠા નંબરના લક્ષણની જો આપણે વાત કરીએ તો એ છે બેટા સમય. સર સમય એ કઈ રીતે? પ્રશ્નાવલીમાં તમે જે પ્રશ્ન દર્શાવેલા છે એ પ્રશ્નનો જે સમય છે ને એ સમય બેટા ખૂબ એટલે ખૂબ અગત્યનો છે. તમારે જે પ્રશ્નો છે ને એ પ્રશ્નો વધારે પડતા જૂના કે ભૂતકાળના સમયના પ્રશ્નાવલીમાં દર્શાવવાના નથી. જો વધારે પડતા જૂના ભૂતકાળના પ્રશ્ન હશે ને તો માહિતી આપનાર વ્યક્તિએ એના ભૂતકાળની અંદર જઈને બધી વસ્તુ વિશે વિચારવું પડશે. અને એ બધી વસ્તુ વિશે વિચારવામાં ધારો કે માહિતી આપનાર વ્યક્તિને કંટાળો આવશે ને તો એ વ્યક્તિ હોતા હે ચલતા હે પ્રમાણે જવાબ આપી દેશે. તો વધારે પડતા ભૂતકાળને લગતા પ્રશ્નો તમારે પૂછવાના નથી. આવનારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને પણ વધારે પડતા પ્રશ્નો પૂછવાના નથી. પણ વર્તમાન સમયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ આપણે બેટા આ બધા પ્રશ્નો પૂછવાના છે. અત્યારની ધારો કે પ્રશ્નાવલીમાં હું તમને લોકોને તમારા પહેલા ધોરણના ટકા પૂછું તો કેટલા બાળકોને યાદ હશે? લગભગ કોઈને નહીં. એનો મતલબ શું થયો કે આ પ્રશ્નો ખૂબ જૂના ભૂતકાળના છે. અને આ વધારે પડતા ભૂતકાળના પ્રશ્નો જો પ્રશ્નાવલીમાં લખશું ને તો આપણને સાચી માહિતી ક્યારેય મળશે નહીં. તો પ્રશ્નાવલીમાં દર્શાવેલા દરેકે દરેક પ્રશ્નોનો સમય એ વધારે પડતા ભૂતકાળનો પણ ન હોવો જોઈએ, આવનારા ભવિષ્ય માટેનો પણ ન હોવો જોઈએ, પણ વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને તમારે પ્રશ્નાવલીના દરેકે દરેક પ્રશ્નો બેટા દર્શાવવાના છે. તો જ એ પ્રશ્નાવલી આપણી આદર્શ પ્રશ્નાવલી બની શકે. સાતમા નંબરના લક્ષણની જો વાત કરીએ તો એ છે ગોપનીયતા. તો પહેલા એ સમજીએ કે આ ગોપનીયતા એટલે શું. ગોપનીયતા શબ્દનો સામાન્ય મતલબ થાય ગુપ્તતા. સૌથી પહેલા તમે જો ઈચ્છતા હોવ કે પ્રશ્નાવલી ભરનાર વ્યક્તિ પ્રશ્નાવલીમાં સંપૂર્ણ સાચી માહિતી આપે તો સૌથી પહેલા એ માહિતી આપનાર વ્યક્તિ પ્રશ્નાવલી ભરનાર વ્યક્તિને તમારે ખાતરી આપવી પડશે કે તમે જે માહિતી આપશો ને એ માહિતી 100% ગુપ્ત રહેશે. તો જ એ માહિતી આપનાર વ્યક્તિ પ્રશ્નાવલીમાં સાચી માહિતી દર્શાવશે. એક સામાન્ય ઉદાહરણ લઈએ આપણે. ડોક્ટર પાસે જ્યારે કોઈ દર્દી જાય છે
અને દર્દી પોતાની કોઈ અંગત બીમારી એ ડોક્ટરને જણાવે છે તો એ ડોક્ટર એના પછી આવતા પેશન્ટને એ બીમારી વિશે જણાવતો નથી. આ ડોક્ટરના વ્યવસાયની એક આચાર સંહિતા છે. તો દરેકે દરેક પેશન્ટને અહીંયા ડોક્ટર પાસેથી એવી ખાતરી મળે છે કે તમારો જે કંઈ પણ ગુપ્ત કે અંગત રોગ છે એ તમે જો મારી સાથે શેર કરશો ને તો તમારી જે આ માહિતી છે ને એ બીજા કોઈ વ્યક્તિ જાણીને જશે નહીં. એવી ડોક્ટર પાસેથી બધા વ્યક્તિઓને ગોપનીયતાની ખાતરી મળે છે. ત્યારે ડોક્ટર પાસે જતા પેશન્ટો એની સાચી બીમારી ડોક્ટરને જણાવે છે. તો આપણે જો ઈચ્છતા હોય કે આપણી પ્રશ્નાવલીમાં દરેકે દરેક વ્યક્તિ સાચી માહિતી આપે તો સૌથી પહેલા આ પ્રશ્નાવલી ભરનાર વ્યક્તિની માહિતી 100% ગુપ્ત રહેશે એવી ખાતરી એ વ્યક્તિને મળવી જોઈએ. તો ગોપનીયતા એ પણ બેટા આદર્શ પ્રશ્નાવલીનું ખૂબ એટલે ખૂબ અગત્યનું લક્ષણ છે. આ થઈ ગયું 7મા નંબરનું લક્ષણ. અને છેલ્લા અને 8મા નંબરના લક્ષણની વાત કરીએ તો એ છે બેટા અજમાયશ. સર અજમાયશ એટલે શું? અજમાયશ શબ્દનો સામાન્ય મતલબ થાય ટ્રાય કરવી. કોઈ પણ વસ્તુને જો આપણે 100% સક્સેસ બનાવવી હોય ને તો એના માટે સૌથી પહેલા એને ટ્રાયલમાં મૂકવી ખૂબ જરૂરી છે. 10મા ધોરણની જ્યારે તમે લોકોએ ફાઇનલ પરીક્ષા આપી તો એ પહેલા યાદ કરો કે તમારી જે શાળામાં તમે લોકો અભ્યાસ કરતા હતા એ શાળાની અંદર તમારા માટે કેટલી બધી મોડલ ટેસ્ટનું આયોજન કરવામાં આવેલું. શા માટે? કે મોડલ ટેસ્ટમાં તમે જો કોઈ ભૂલ કરો તો એ ભૂલ તમે સુધારી શકો અને એ ભૂલનું રિપીટેશન ફાઇનલ એક્ઝામમાં ન થાય ને એની તમે ચોક્કસ કાળજી રાખો. એવું સેમ બેટા અહીંયા છે કે જ્યારે આપણે સમગ્ર વિસ્તાર માટે પ્રશ્નાવલી અમલમાં મૂકવા માંગતા હોઈએ તો સૌથી પહેલા આ બધા વિસ્તારમાં પ્રશ્નાવલી અમલમાં મૂકવાની જગ્યા પર કોઈ 5, 10, 15, 20 કે 50 વ્યક્તિઓ પાસે પ્રશ્નાવલી પહેલા ભરાવાની અને જોવાનું કે પ્રશ્નાવલી ભરતી વખતે એ લોકોનો રિસ્પોન્સ કેવો છે. જો એમાં કોઈ પ્રકારની ખામી હોય તો એ ખામીને સૌથી પહેલા દૂર કરવાની. આ ખામીને દૂર કર્યા પછી ફાઇનલ પ્રશ્નાવલી તૈયાર કરવાની અને ફાઇનલ પ્રશ્નાવલી તૈયાર થઈ જાય ને ત્યાર પછી આ પ્રશ્નાવલી એ સમગ્ર વિસ્તાર માટે બેટા અમલમાં મૂકવાની. ત્યારે તમારી પ્રશ્નાવલીને તમે લોકો આદર્શ બનાવી શકો છો. તો કોઈ પણ પ્રશ્નાવલીને જો આપણે આદર્શ બનાવી હોય તો એના માટે પ્રશ્નાવલીમાં આ 8 લક્ષણોની બેટા હાજરી હોવી ખૂબ જરૂરી છે. તો આજની બેટા ચર્ચાને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. આવતા લેક્ચરની અંદર ફરી પાછા એક નવા પ્રકરણની સાથે મળીશું. કારણ કે અહીંયા આપણું ચેપ્ટર નંબર જે 1 છે માહિતીનું એકત્રીકરણ એ બેટા અહીંયા ફિનિશ થાય છે અને આવતા લેક્ચરની અંદર આપણે નવા ચેપ્ટરની શુભ શરૂઆત કરીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને ગુડ બાય. હરિઓમ. તમારો દિવસ બેટા શુભ રહે. આભાર બેટા.